Hello student, today we are start the mental health nursing and unit first જેની અંદર ઇન્ટ્રોડક્શન છે. મેન્ટલ હેલ્થ અને સાયકાટ્રિક નર્સિંગ એ સાયકોલોજીકલ મેડિસિનની એક બ્રાન્ચ છે. મેન્ટલ હેલ્થ અને સાયકાટ્રિક નર્સિંગ શું છે? તે સાયકોલોજીકલ મેડિસિનની એક બ્રાન્ચ છે જેમાં વ્યક્તિના મેન્ટલ હેલ્થનો અભ્યાસ કરવામાં આવે છે. જુદા જુદા પ્રકારના મેન્ટલ ડિસઓર્ડર કયા કારણોસર થાય છે, તેને અટકાવવા માટે કયા કયા પગલાઓ ભરવા જોઈએ તથા આવા ડિસઓર્ડરવાળી વ્યક્તિની સારવાર કઈ રીતે કરવી જોઈએ વગેરે બાબતોનો અભ્યાસ આ વિષયમાં કરવાનો છે અથવા કરવામાં આવે છે. ઓકે, સામાન્ય માહિતી આપી છે ઇન્ટ્રોડક્શનમાં મેન્ટલ હેલ્થ વિશે. પછી ઇન્ટ્રોડક્શન જોઈએ. માઇન્ડ એ આપણી દરેક એક્ટિવિટીઝનું બેઝ છે. આપણે લોકોને ખબર છે, આપણું મગજ છે તે આપણી દરેક એક્ટિવિટીઝનું એક બેઝ છે, પાયો છે. આથી જો માઇન્ડ હેલ્થી હોય તો જ ડિઝાયરેબલ બિહેવિયર રાખી શકાય છે. ઓકે, આપણું માઇન્ડ હેલ્થી હોય તો જ આપણે એક સારું એવું સમતુલિત બિહેવિયર રાખી શકીએ છીએ. દરેક હાઈએસ્ટ પોસિબલ હેલ્થ મેળવવા પ્રયત્નશીલ રહેવું જોઈએ, જેનાથી વ્યક્તિને સારું સામાજિક, આર્થિક અને પ્રોડક્ટિવ જીવન મળી રહે, સારું એવું જીવન મળી રહે. મેન્ટલ હેલ્થ એ વેલબિંગની સેન્સનો વ્યક્તિગત અનુભવ છે. ઓકે, મેન્ટલ હેલ્થ છે એ દરેક વ્યક્તિને એક તંદુરસ્ત માણસની એવી સેન્સનો એક વ્યક્તિગત અનુભવ કરાવે છે. તે માણસનું લિવિંગ, વર્કિંગ અને લીઝર એક્ટિવિટીઝ છે તેને નક્કી કરે છે. ઓકે, માણસનું કામ છે, તેનું જીવન છે, ઓકે, તેની હળવાશની પળો છે, ઓકે, તેને નક્કી કરે છે. તે હેપીનેસ, સ્ટેબિલિટી અને સિક્યુરિટી આપે છે. તે વ્યક્તિનું પર્સનલ અને સોશિયલ એડજસ્ટમેન્ટની ક્ષમતા છે. ઓકે, પછી નીચે એવું કીધું છે કે ભગવદ્ ગીતામાં નેચર ઓફ ગોડને, ઓકે, ભગવાનનો સ્વભાવ કીધો છે ભગવદ્ ગીતામાં, જેને નીચે બતાવેલો છે કે ફિયરલેસ, ભગવાનનો સ્વભાવ કેવો હોય? ફિયરલેસ, પ્યોરિટી ઓફ માઇન્ડ, નીડર, પ્યોરિટી ઓફ માઇન્ડ, મનની શુદ્ધતા, વાઇડર નોલેજ, ખૂબ પ્રમાણમાં નોલેજ, જ્ઞાન, કોન્સન્ટ્રેશન, પછી ચેરિટી, સેલ્ફ કંટ્રોલ, સેક્રિફાઈસ, અપરાઇટનેસ, વિગોર, ફોરગિવનેસ, ફોર્ટિટ્યુડ, ફ્રીડમ ફ્રોમ પ્રાઇડ. તેમાં એકાગ્રતા હોય છે, દાન કે ડોનેશનની ભાવના હોય છે, તે સેલ્ફ કંટ્રોલ હોય છે, પોતાનો કંટ્રોલ હોય છે, સેક્રિફાઈસ, બીજાના માટે કંઈક કરી શકે, કંઈક બલિદાન, સેક્રિફાઈસ એટલે બલિદાન આપવું એવું થાય. પછી અપરાઇટનેસ, વિગોર, ઉત્સાહી, ફોરગિવનેસ, ફોર્ટિટ્યુડ, ફ્રીડમ ફ્રોમ પ્રાઇડ, કે કોઈ પણ પ્રકારનું તેમાં અભિમાન ના હોવું થી વર્ણવવામાં આવેલ છે. ગુરુમાં અમુક ચોક્કસ લાક્ષણિકતાઓ હોવી જોઈએ કે જે બીજા બધા અનુસરે. ઓકે, હવે ગુરુમાં કઈ કઈ લાક્ષણિકતા હોવી જોઈએ અથવા તો કેવી લાક્ષણિકતાઓ હોય છે કે જે બીજા બધા અનુસરે? જેમ કે નોન વાયોલન્સ, ટ્રુથ, ફ્રીડમ ફ્રોમ એંગર. ઓકે, જે પોતાનો ગુસ્સો છે તેના પોતાના ઉપર જ એનો કંટ્રોલ હોવો જોઈએ. ઓકે, એનામાં કંટ્રોલ હોય પોતાના ગુસ્સા પર. ફ્રીડમ ફ્રોમ એંગર, ટ્રેન્ક્વાલિટી, સ્થિરતા અથવા તો શાંતિ, એવર્ઝન ટુવર્ડ ફોલ્ટ ફાઇન્ડિંગ. ઓકે, કોઈના વાંક શોધવા કે કોઈની ભૂલ કાઢવી, ઓકે, તેનામાં હોતું નથી, તેનાથી તે દૂર રહે છે. કમ્પેઝન, ઓકે, દયાની વાત છે. જેન્ટલેસનેસ, મોડેસિટી, સ્ટેડીનેસ. ઓકે, સામે તેનો અર્થ ગુજરાતીમાં લખેલો છે. તો ગુરુની લાક્ષણિકતાઓ કીધી છે કે જે બીજા બધા લોકો છે તેને અનુસરે, તો ગુરુની અંદર કેવી લાક્ષણિકતા હોય છે. ઓકે, તેની વાત કરેલી છે. ઉપરની બધી ટ્રેડ્સ અને કેરેક્ટરિસ્ટિક્સ એ વેલ એડજસ્ટ મેન્ટલી હેલ્થી વ્યક્તિની છે. ઉપરની જે આ વાત જે થઈ છે તેની અંદર જે કાંઈ આ કેરેક્ટરિસ્ટિક્સ છે તે એક વેલ એડજસ્ટ મેન્ટલી હેલ્થી પર્સનની છે. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ વ્યક્તિઓ વચ્ચેના હાર્મોનિયસ રિલેશન ઉપર ભાર દીધો છે કે જે સાઉન્ડ મેન્ટલ હેલ્થ માટે જરૂરી છે. ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણએ વ્યક્તિઓ વચ્ચેના એક હાર્મોનિયસ રિલેશનશિપ એટલે એક સમતુલિતવાળા રિલેશન, વ્યવહાર વિશે ઉપર ભાર દીધો છે કે જે સાઉન્ડ મેન્ટલ હેલ્થ માટે જરૂરી છે, એક સારી એવી મેન્ટલ હેલ્થ માટે જરૂરી છે, એક હેલ્થી મેન્ટલ હેલ્થ માટે જરૂરી છે. ભગવાન બુદ્ધે તેના પુસ્તક ધર્મપદ વ્યક્તિને પ્રકાશિત કરવાનું કહ્યું છે, જે
હેપીનેસને ખરા અર્થમાં અટેન કરવાનો પ્રોસિજર છે. જેવા કે ભગવાન બુદ્ધના પુસ્તક ધર્મ પર વિશે કીધું છે કે બેસ્ટ રિલેશનશિપ, સારા એવા સંબંધ, પછી નિર્વન, હાઈએસ્ટ હેપીનેસ, ક્લીન્સ ધ માઇન્ડ. બરાબર, પોતાની રીતે ખુશ અથવા તો પોતાની રીતે તે ખુશ રહેવું. ડાહ્યા માણસો હેપીનેસમાં છકી જતા નથી અને દુઃખમાં તે ડિપ્રેસ થતા નથી. ઓકે, ડાહ્યા માણસો છે તે હેપીનેસમાં છકી જતા નથી અને સોરો દુઃખમાં તે ડિપ્રેસ થઈ નથી જતા, બેલેન્સ રહે છે. પછી નેક્સ્ટ જોઈએ તો રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદે સર્વિસ અને સેક્રિફાઈસને મહત્ત્વ આપ્યું છે. આ બધા સાઉન્ડ મેન્ટલ હેલ્થના જરૂરી તત્વો છે. ઓકે, રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદે શું કીધું છે કે સર્વિસ એટલે સેવા અને સેક્રિફાઈસ એટલે બલિદાન, કોકના માટે આપણે કંઈક કરવું. ઓકે, તેને મહત્ત્વ આપ્યું છે. આ બધા સાઉન્ડ મેન્ટલ હેલ્થના જરૂરી તત્વો છે જે રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદે કીધું. આથી ઘણી ફિલોસોફિકલ થિયરીમાં મેન્ટલ હેલ્થ માટે સાઉન્ડ ફિલોસોફી ઓફ લાઈફની સાથે ઉચ્ચ દરજ્જાના સેલ્ફ રિલેશનને જરૂરી ગણવામાં આવે છે. એટલે ઘણા તત્વજીવીઓ છે જેની થિયરીઝમાં મેન્ટલ હેલ્થ માટે સાઉન્ડ ફિલોસોફી ઓફ લાઈફની સાથે ઉચ્ચ દરજ્જાના સેલ્ફ રિલેશનને જરૂરી ગણવામાં આવ્યા છે. યોગ સેલ્ફ રિલેશન, પોતાના રિલેશનને જે જરૂરી ગણવામાં આવ્યા છે, જેમાં યોગનું કીધું છે કે યોગામાં નિષ્ણાત વ્યક્તિ ઇન્ટરનલ કોન્ફ્લિક્ટથી દૂર રહે છે. ઓકે, યોગમાં જે નિષ્ણાત વ્યક્તિ છે તે ઇન્ટરનલ અંદરના જે ભેદભાવ છે તેનાથી દૂર રહી શકે છે, કારણ કે પોતાના ઇમોશનલ બેલેન્સને તે જાળવી શકે છે, તેમાં તે સક્ષમ હોય છે. ઓકે, પછી નેક્સ્ટ જોઈએ તો મિનિંગ ઓફ મેન્ટલ હેલ્થ. મેન્ટલ હેલ્થનો મિનિંગ શું છે? તો આપણે ખબર છે જે હેલ્થની ડેફિનેશન છે કે હેલ્થ ઇઝ અ સ્ટેટ ઓફ કમ્પ્લીટ ફિઝિકલ, મેન્ટલ, સોશિયલ, સ્પિરિચ્યુઅલ વેલબિંગ એન્ડ નોટ મિયરલી એબ્સન્સ ઓફ ડિસીઝ ઓર ઇન્ફર્મિટી. ઓકે, હેલ્થની ડેફિનેશન આપેલી છે જેમાં મેન્ટલ હેલ્થનો પણ સમાવેશ કરવામાં આવે છે. ઓકે, તેને પણ બતાવવામાં આવ્યું છે. નેરો સેન્સમાં મેન્ટલ હેલ્થને હેલ્થી માઇન્ડથી દર્શાવવામાં આવે છે. ઓકે, નેરો સેન્સમાં મેન્ટલ હેલ્થને હેલ્થી માઇન્ડથી દર્શાવવામાં આવે છે, પરંતુ તેને ફિઝિકલ, સોશિયલ કે સ્પિરિચ્યુઅલ હેલ્થ વગર દર્શાવી શકાય નહીં. ઓકે, ટૂંકમાં કહીએ તો મેન્ટલ હેલ્થને આપણે હેલ્થી માઇન્ડથી દર્શાવીએ છીએ, પરંતુ તેને ફિઝિકલ, સોશિયલ કે સ્પિરિચ્યુઅલ હેલ્થ વગર દર્શાવી શકાય નહીં. ઓકે, તેની સાથે ફિઝિકલ અને સોશિયલ અને સ્પિરિચ્યુઅલ હેલ્થ પણ જોઈએ, તેના વગર તેને દર્શાવી શકાય નહીં. મેન્ટલ હેલ્થ એ જનરલ હેલ્થનો એક ભાગ છે. ઓકે, તેની અંદર જનરલ હેલ્થની વાત આપણે થઈ જાય છે, ખબર છે, ફિઝિકલ, સોશિયલ અને સ્પિરિચ્યુઅલ પણ હેલ્થ તેમાં જળવાવી જોઈએ. એટલે એક જનરલ હેલ્થનો એક ભાગ છે. તેના માટે બોડી, માઇન્ડ અને જે વાતાવરણમાં વ્યક્તિ હોય છે તે વાતાવરણ વચ્ચે બેલેન્સ જરૂરી છે. ઓકે, બીજું શું કીધું છે? તેના માટે બોડી, માઇન્ડ અને જે વાતાવરણમાં વ્યક્તિ હોય છે, ઓકે, તે વાતાવરણ વચ્ચે બેલેન્સ જરૂરી છે. જે વાતાવરણમાં કે જે સોસાયટીમાં, જે સમાજમાં વ્યક્તિ રહે છે તેની વચ્ચે તે કેટલું બેલેન્સ તે જાળવી શકે છે, કે બેલેન્સ તેમાં જરૂરી છે, તેનો એક ભાગ છે. ઓકે, તે પણ એક મેન્ટલ હેલ્થનો એક ભાગ છે. પછી વ્યક્તિને જુદી જુદી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. મેન્ટલ હેલ્થ તેને આ મુશ્કેલીઓમાં સારી રીતે બહાર અથવા પરિસ્થિતિની સામે યોગ્ય રીતે લડવામાં મદદ કરે છે. ઓકે, વ્યક્તિને આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિને જુદી જુદી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. મેન્ટલ હેલ્થ તેને આ મુશ્કેલીઓમાં સારી રીતે બહાર અથવા પરિસ્થિતિની સામે યોગ્ય રીતે લડવામાં મદદ કરે છે. ઇમોશનલ મેચ્યોરિટી વ્યક્તિની મેન્ટલ હેલ્થ પર અસર કરે છે. ઓકે, ઇમોશનલ મેચ્યોરિટી જે પરિપક્વતા છે અમુક સમયે, તે મેન્ટલ હેલ્થ પર એક અસર કરે છે. પછી મેન્ટલ હેલ્થ વિશે 2 સ્ટેટમેન્ટ કીધા છે કે મેન્ટલ હેલ્થ વિશે શું કીધું છે કે સ્ટેટ ઓફ બેલેન્સ બિટવીન ધ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ ધ સરાઉન્ડિંગ વર્લ્ડ. ઓકે, એક બેલેન્સ હોવું જોઈએ બિટવીન, તો કોના વચ્ચે? ઇન્ડિવિજ્યુઅલ પોતાનું અને સરાઉન્ડિંગ વર્લ્ડ આજુબાજુનું આપણે જે રહીએ છીએ, જે સમાજ છે, જે સોસાયટી છે, ઓકે, વાતાવરણ છે આજુબાજુનું, તેની વચ્ચે આપણું બેલેન્સ, બરાબર, તેની વચ્ચે એક બેલેન્સ હોય, તેને એક મેન્ટલ હેલ્થ કીધું છે.
ઓકે, સ્ટેટ ઓફ બેલેન્સ બિટવીન ધ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ ધ સરાઉન્ડિંગ વર્લ્ડ. પછી નેક્સ્ટ સ્ટેટમેન્ટની અંદર એ સ્ટેટ ઓફ હાર્મોની બિટવીન વન સેલ્ફ એન્ડ અધર. બરાબર, એક સ્ટેટ ઓફ હાર્મોની હોય છે પોતાની અને બીજા તરફથી, બીજા વિશે. તે પણ એક મેન્ટલ હેલ્થની બાબતમાં આવે છે. હવે જોઈએ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મેન્ટલી હેલ્થી પર્સન. લાક્ષણિકતાઓ કઈ કઈ હોય છે જે મેન્ટલી હેલ્થી પર્સન હોય છે તેની. તો તેમાં પહેલું છે મેન્ટલી હેલ્થી પર્સન ફીલ કમ્ફર્ટેબલ અબાઉટ હિમસેલ્ફ. મેન્ટલી હેલ્થી પર્સન છે તે પોતે પોતાને કમ્ફર્ટેબલ સમજે છે. હિમસેલ્ફ, કમ્ફર્ટેબલ અબાઉટ હિમસેલ્ફ. પછી એની અંદર જોઈએ તો માનસિક આરોગ્ય ધરાવતી વ્યક્તિ પોતાની સાથે અને સમાજમાં સારી રીતે એડજસ્ટ થઈ શકે છે. તેને પોતાની સ્ટ્રેન્થ અને વીકનેસની જાણ હોય છે. ઓકે, જે મેન્ટલી હેલ્થી પર્સન છે, ઓકે, તે વ્યક્તિ પોતાની સાથે અને સમાજમાં સારી રીતે એડજસ્ટ થઈ શકે છે, પહેલી વાત. પછી તેને પોતાની સ્ટ્રેન્થ અને વીકનેસની જાણ હોય છે. પોતાનામાં કેટલી આવડત છે અને પોતાનામાં કેટલી ખામીઓ છે તેની પોતાને જાણ હોય છે, ખબર હોય છે, અથવા તેનાથી માહિતગાર હોય છે. તે એ પણ જાણે છે કે હેલ્થ મેળવવા કે જાળવી રાખવા પોતાને કઈ દિશામાં કામ કરવું. બરાબર છે. બીજી વસ્તુમાં તેને એ પણ ખબર હોય છે કે સારી હેલ્થ જાળવી રાખવા અથવા તો તેને મેળવવા રાખવા પોતાને કઈ દિશામાં કામ કરવું. દાખલા તરીકે એક વિદ્યાર્થી અભ્યાસમાં ખૂબ સારો હોવા છતાં સ્પોર્ટ્સમાં નબળો છે. તે તેનાથી જાણકાર હોય છે અને સ્પોર્ટ્સ અંગેની પોતાની નબળાઈ છે એ જાહેરમાં સ્વીકારે છે. ઓકે, સામાન્ય એક ઉદાહરણ આપેલું છે. એના પછી સેકન્ડ, મેન્ટલી હેલ્થી પર્સન ફીલ્સ રાઇટ્સ ટુવર્ડ અધર્સ. બીજાને રિસ્પેક્ટ આપે છે, બીજાના કાર્યોમાં રસ દાખવે છે, લાંબા સમય ટકે તેવા સામાજિક સંબંધો પ્રસ્થાપિત કરે છે, બીજાઓનો વિશ્વાસ કરે છે. ઓકે, એટલે એક ઉપર લખેલું છે કે સમાજમાં પોતે બીજાની સાથે હળીમળીને રહેવું. ઓકે, ટૂંકમાં કહું તો એની અંદર કીધા છે કે બીજાને રિસ્પેક્ટ આપે છે, બીજાનું માન રાખે છે, બીજાના કાર્યોમાં રસ દાખવે છે, પાર્ટિસિપેટ કરે છે, લાંબા સમય ટકે એવા લોંગ ટાઈમ રિલેશનશિપ બનાવે છે, પ્રસ્થાપિત કરે છે અને બીજાઓનો વિશ્વાસ કરે છે. થર્ડ પોઈન્ટ, મેન્ટલી હેલ્થી પર્સન ઇઝ એબલ ટુ મીટ ધ ડિમાન્ડ્સ ઓફ લાઈફ. ઓકે, જે લાઈફની ડિમાન્ડ છે તેને મેળવી શકે છે પોતે, જે મેન્ટલી હેલ્થી પર્સન છે તેની અંદર કીધું કે મિત્રો કે ફેમિલીના ઓછામાં ઓછા સહયોગથી તે આવેલી મુશ્કેલીઓ સમાજમાં રહી સામાજિક નિયમોને સાચવીને સોલ્વ કરે છે. ઓકે, મિત્રો કે ફેમિલીના ઓછામાં ઓછા સહયોગથી તેના ઉપર આવેલી મુશ્કેલીઓ છે તે સમાજમાં રહી સમાજના નિયમોને જાળવીને તેને સોલ્વ કરે છે. તે તેની રોજબરોજની જવાબદારીઓ સ્વીકારે છે. ઓકે, રોજ આવતી તે જવાબદારીઓ તે સ્વીકારે છે અને પૂરી કરે છે. તે પોતાના લક્ષ્યાંકો નક્કી કરે છે, પોતાના ગોલ છે તે જ નક્કી કરી શકે છે. દાખલા તરીકે સામાન્ય પ્રવાહની વિદ્યાર્થીની નર્સિંગના પ્રથમ વર્ષના પરિણામ ઇંગ્લિશ મીડિયમમાંથી આવતી વિદ્યાર્થીનીથી નબળા રહેતા તે ઇંગ્લિશ ભાષાની નબળાઈ સમજી શકે છે. ઓકે, સામાન્ય પ્રવાહની જે વિદ્યાર્થી છે, બરાબર, તે નર્સિંગના પ્રથમ વર્ષના પરિણામમાં ઇંગ્લિશ મીડિયમમાંથી આવતી વિદ્યાર્થીનીથી નબળા રહેતા તે ઇંગ્લિશ ભાષાની નબળાઈ સમજી શકે છે. ઇંગ્લિશ સારી રીતે શીખી બીજા અને ત્રીજા વર્ષના પરિણામમાં ઇંગ્લિશ મીડિયમમાંથી આવેલ વિદ્યાર્થીની બરોબરી કરે છે. ઓકે, જે સામાન્ય પ્રવાહમાંથી આવેલી બે વિદ્યાર્થીની છે, જેમાંથી એક છે ઇંગ્લિશ મીડિયમમાંથી આવેલી છે, તો તેની ઇંગ્લિશ ભાષા તેની સારી છે જે આ વિદ્યાર્થી કરતાં. પછી ઇંગ્લિશ અને તે નેક્સ્ટ યર બીજા અને ત્રીજા વર્ષની અંદર તે ઇંગ્લિશ સારી રીતે શીખે છે અને બીજા અને ત્રીજા વર્ષના પરિણામમાં ઇંગ્લિશ મીડિયમમાંથી આવેલ વિદ્યાર્થીની સાથે બરોબરી કરે છે. ઓકે, તો મતલબ કે તેની જે લાઈફની જે એમાં ખામી હતી, બરાબર, તેને શીખે છે અને તેને પૂરી કરે છે. તેની લાઈફની ડિમાન્ડ્સ છે તે એને મેળવે છે. બીજા શબ્દોમાં કહીએ તો મેન્ટલી હેલ્થી પર્સનની કેરેક્ટરિસ્ટિક્સ નીચેની કેરેક્ટરિસ્ટિક્સ ધરાવતા હોય છે, જેમાં પહેલું છે કમ્ફર્ટેબલ અબાઉટ હિમસેલ્ફ એન્ડ સેલ્ફ અવેરનેસ. ઇન્ટરનલ કોન્ફ્લિક્ટથી મુક્ત હોય છે, પોતાની જાત સાથે સંઘર્ષ થતો નથી. ઓકે, પહેલા પોઈન્ટમાં શું કીધું છે કે કમ્ફર્ટેબલ અબાઉટ હિમસેલ્ફ એન્ડ સેલ્ફ અવેરનેસ, ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ.
તે કમ્ફર્ટેબલ હોય છે અબાઉટ હિમસેલ્ફ, પોતાનાથી, અને સેલ્ફ અવેરનેસ, પોતાનામાં એક અવેરનેસ હોય છે. ઇન્ટરનલ કોન્ફ્લિક્ટથી તે મુક્ત હોય છે અને પોતાની જાત સાથે સંઘર્ષ થતો નથી. ઓકે, કે મારામાં કંઈ ખામીઓ છે કે મારો જો પ્રોબ્લેમ છે એવું તેનામાં થતું નથી. વેલ એડજસ્ટ વિથ હિમસેલ્ફ એન્ડ સોસાયટી, પોતાની જાત સાથે અને સમાજ સાથે અનુકૂલન રાખી શકે છે. સામાજિક જવાબદારીઓનું વહન કરી શકે છે. થર્ડ, નોન હિઝ સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ. ઓકે, ત્રીજા પોઈન્ટમાં શું કીધું છે કે પોતાની સ્ટ્રેન્થ, પોતાની શક્તિ અને નબળાઈઓની તેને જાણ હોય છે. કેપેસિટી ઓફ વર્ક, પોતાનું કાર્ય સમજી વિચારીને આત્મવિશ્વાસથી દૂર કરે છે. જીવનમાં આવતો પડકારનો સામનો કરે છે. ઓકે, તેનામાં એક કેપેસિટી હોય છે કે જે પોતાનું કાર્ય સમજી વિચારીને આત્મવિશ્વાસથી કરે છે. જીવનમાં આવતા પડકારો, જે ચેલેન્જીસ છે તેનો સામનો કરે છે. પછી પાંચમું, પર્સનલ આઈડેન્ટિટી, તે પોતાની આગવી ઓળખ ઊભી કરે છે. ઓકે, પોતાની એક પર્સનલ આઈડેન્ટિટી ઊભી કરે છે, પર્સનાલિટી ઊભી કરે છે. પોતાના કાર્યનું મૂલ્યાંકન કરે છે, પોતાની જાતને યોગ્ય રીતે ગોઠવી શકે છે. ઓકે, પોતાનું કાર્ય છે તેનું પોતે જ મૂલ્યાંકન, ઇવોલ્યુશન તે કરે છે, તેમાં સુધારા કરે છે, પોતાની જાતને યોગ્ય રીતે ગોઠવી શકે છે. છઠ્ઠું, સીટિંગ ઓફ ગોલ્સ, તે તરંગી સ્વપ્નોમાં રચાતા નથી, પોતાની કેપેસિટી અને લિમિટેશન મુજબ પોતાના ધ્યેય નક્કી કરે છે. ઓકે, સેટિંગ ઓફ ગોલ્સ, તે તરંગી સ્વપ્નોમાં રચાતા નથી. ઓકે, જે ખોટા વિચારો છે કે હું આમ કરીશ ને આ તો આમ છે બરાબર, એવા કોઈ ખોટા સપના તે જોતો નથી. એમ તે તરંગી સ્વપ્નોમાં રચતા નથી, પોતાની કેપેસિટી અને લિમિટેશન મુજબ પોતાના ધ્યેય નક્કી કરે છે. પોતાનામાં કેટલી કેપેસિટી છે અને પોતાની શું લિમિટ છે બરાબર, તેને ધ્યાનમાં રાખીને તે ગોલ નક્કી કરે છે. ઓકે, નહીં કે એવા ખોટા વિચારો. પછી નેક્સ્ટ છે ફીલ્સ રાઇટ ટુ અધર્સ, બીજાના ઇન્ટરેસ્ટ, બીજાને સંતોષ આપવો, બીજાને વિશ્વાસ કરાવવો વગેરેના કારણે તેનામાં ગીવ એન્ડ ટેકની ભાવના ઊભી થાય છે. ફીલ રાઇટ્સ ટુ અધર, તો કે બીજાની વાત કરે છે કે બીજાને ઇન્ટરેસ્ટ, ઓકે, બીજા તરફ એનું ધ્યાન દેવું, બીજાને સંતોષ આપવો, બીજામાં વિશ્વાસ કરવો વગેરેના કારણે તેનામાં ગીવ અને ટેકની ભાવના ઊભી થાય છે. ઓકે, ગીવ અને ટેકની એટલે તે બીજા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી શકે છે અને બીજાનું કંઈક દુઃખ હોય તો સાંભળી શકે છે અને પોતે તેને વિશ્વાસ આપી શકે છે. ગીવ અને ટેકની ભાવના ઊભી થાય છે. આઠમું, એબિલિટી ટુ એડપ્ટ, તે પોતાના અને બીજાઓના જીવનમાં અનુભવો પરથી બોધપાઠ કરે છે અને તે અનુભવ પરથી પોતાના જીવનમાં સુધારો લાવવા પ્રયત્ન કરે છે. એબિલિટી ટુ એડપ્ટ, ઓકે, પોતાનામાં ક્ષમતા હોય છે એડેપ્ટ થવાની, એડજસ્ટ થવાની, બીજાઓના જીવનના અનુભવો પરથી બોધપાઠ શીખ લે છે અને તે અનુભવ પરથી પોતાના જીવનમાં સુધારો લાવવા પ્રયત્ન કરે છે. પછી નવમું છે બિહેવિયર ધેટ ઇઝ જનરલી એક્સેપ્ટેડ ટુ અધર, તેના વર્તન પર કંટ્રોલ હોય છે, તેના સ્વભાવ, વિચાર વગેરેમાં ગંભીર વિરોધાભાસ હોતા નથી અને ક્ષણે ક્ષણ પરિવર્તન આવતું નથી. ઓકે, આમાં શું કીધું છે નવમા પોઈન્ટની અંદર, તો કે બિહેવિયર ધેટ ઇઝ જનરલી એક્સેપ્ટેડ ટુ અધર. ઓકે, જનરલી બધા એક્સેપ્ટ કરે છે. તેના પોતાના વર્તન પર પોતાનો કંટ્રોલ હોય છે પેલું બરાબર. પછી બીજું, તેના સ્વભાવ, વિચાર વગેરેમાં ગંભીર વિરોધાભાસ હોતા નથી. ઓકે, તેનો વિચાર શું છે અને તેનો સ્વભાવ શું છે બરાબર, તેમાં બહુ ફેરફાર હોતો નથી બરાબર. રિયાલિટી શું છે અને તે કરવા શું માગે છે બરાબર, તેમાં બહુ ઝાઝો એવો ફેર હોતો નથી, તેમાં વિરોધાભાસ હોતો નથી. તે એક હોય છે, તેના વિચારો અને કામ અથવા તેનો સ્વભાવ હોતા નથી અને ક્ષણે ક્ષણ પરિવર્તન આવતું નથી. ક્ષણે ક્ષણ તેનામાં પરિવર્તન આવતું નથી એમ. 10, બેનિફિટ ફ્રોમ રેસ્ટ એન્ડ સ્લીપ, યોગ્ય રેસ્ટ અને સ્લીપથી ફિઝિકલ હેલ્થ જળવાઈ રહે છે અને સારી ટેવો પડે છે. ઓકે, આપણે ખબર છે કે યોગ્ય રેસ્ટ એન્ડ સ્લીપ, સારી એવી સ્લીપથી અને ફિઝિકલ હેલ્થ તેનાથી ફિઝિકલ હેલ્થ જળવાઈ રહે છે અને સારી ટેવો પડે છે. ટૂંકમાં, વ્યક્તિના મેન્ટલ ફંક્શનમાં ખામી ન હોય, તેનામાં મેમરી, ઇન્ટેલિજન્સી વગેરે સ્વાભાવિક હોય, તેને મેન્ટલી હેલ્થી પર્સન
કહેવાય છે. લાસ્ટ લાઇન 2 લાઇનમાં આવી જાય છે બધું. ટૂંકમાં વ્યક્તિના મેન્ટલ ફંક્શનમાં ખામી ન હોય, તેનામાં મેમરી, ઇન્ટેલિજન્સી વગેરે સ્વાભાવિક હોય, તેને મેન્ટલી હેલ્ધી પર્સન કહેવાય છે. હવે લાસ્ટ જોઈ લઈએ મેન્ટલ ઇલનેસ. મેન્ટલ ઇલનેસ, આ મેન્ટલ હેલ્થની વાત હતી આગળ. જે મેન્ટલ હેલ્થ કોને કહેવાય, અથવા તો મેન્ટલી હેલ્થી પર્સન છે તેની અંદર કંઈક લાક્ષણિકતા હોય છે, બરાબર. તેને આપણે કઈ રીતે દર્શાવી શકીએ મેન્ટલી હેલ્થી પર્સન છે. હવે મેન્ટલ ઇલનેસની વાત કરેલી છે. માનસિક બીમારીઓ ત્યારે જ ઊભી થાય છે કે જ્યારે ફિઝિકલ, સોશિયલ કે મેન્ટલ વેલબિંગ ડિસ્ટર્બ થાય. ઓકે, માનસિક બીમારીઓ ક્યારે ઊભી થાય છે કે જ્યારે ફિઝિકલ, સોશિયલ, મેન્ટલ વેલબિંગ ડિસ્ટર્બ થાય. ઓકે, ત્યારે કેમાં કંઈક ડિસ્ટર્બન્સ આવે ત્યારે. મેન્ટલ ઇલનેસમાં વ્યક્તિ ડિપ્રેશન, એન્ઝાયટી કે કોઈપણ કારણ વગર અથવા ઓર્ગેનિક કોઝ વગર ફિઝિકલ કમ્પ્લેન અને બિહેવિયર કે મૂડ ચેન્જ જેવા લક્ષણો બતાવે છે. મેન્ટલ ઇલનેસમાં વ્યક્તિ છે ડિપ્રેશન છે, એન્ઝાયટી છે, ચિંતા છે કે કોઈપણ કારણ વગર અથવા ઓર્ગેનિક કોઝિસ, ઓકે, કોઈ બીજા એવા કારણો વગર ફિઝિકલ કોઈ ડ્રગ્સ છે કે કોઈ દવા છે, ઓકે, એના કારણો વગર ફિઝિકલ કમ્પ્લેન અને બિહેવિયર કે મૂડમાં ચેન્જીસ જેવા લક્ષણો બતાવે છે. ઓકે, પોતાના ફિઝિકલ કમ્પ્લેન અને બિહેવિયર, પોતાનો સ્વભાવ અને મૂડ ચેન્જીસ જેવા લક્ષણો બતાવે છે મેન્ટલ ઇલનેસની અંદર. વ્યક્તિ પોતાના માનસિક દબાણને, બેચેની, વિચારો, લાગણીઓ અલગ અલગ ક્રિયાઓ દ્વારા વ્યક્ત કરે તેને મેન્ટલ ઇલનેસ કહે છે. મેન્ટલ ઇલનેસ આમ તો પૂરી રીતે ડિફાઇન નથી, પણ આવું કીધું છે 2 લાઇનમાં કે વ્યક્તિ પોતાના માનસિક દબાણ ને બેચેની, વિચારો, લાગણીઓ અલગ અલગ ક્રિયાઓ દ્વારા વ્યક્ત કરે તેને મેન્ટલ ઇલનેસ કહે છે. ઓકે, તે અલગ અલગ ક્રિયાઓ દ્વારા બીજાને બતાવે છે, તેનામાં અલગ અલગ વિચારો, બેચેની રહે છે, વિચારો, લાગણીઓ તે અલગ અલગ ક્રિયાઓ દ્વારા વ્યક્ત કરે છે તેને મેન્ટલ ઇલનેસ કહે છે. પોતાની ખાસિયતો, આવડતો, પરિપૂર્ણતા વગેરેથી સંતોષ ન હોય, IPR અસરકારક કે સંતોષકારક ન હોય, ઇન્ટરપર્સનલ રિલેશનશિપ અસરકારક કે સંતોષકારક ન હોય, પોતાના અનુકૂલનથી સંતોષ ન હોય, જીવનમાં ઘટતા ઘટનાક્રમો સાથે તાલમેલ ન મિલાવી શકે, એડજસ્ટમેન્ટ ન કરી શકે, પર્સનલ ગ્રોથનો અભાવ હોય છે, બીજા સાથે સારી રીતે કોમ્યુનિકેટ ન કરી શકે વગેરે મેન્ટલ ઇલનેસને ઓળખવા માટેના ક્રાઇટેરિયા છે. મેન્ટલ ઇલનેસ માટે જે કીધું છે કે શું છે, તેની ખાસિયતો એની અંદર શું જોવા મળે, આવડતો, પરિપૂર્ણતા વગેરેથી સંતોષ ન હોય, પોતાની જે ખાસિયત છે, પોતાની આવડત છે તેને પરિપૂર્ણતા વગેરેથી સંતોષ ના હોય, પોતાનામાં કંઈક ખામી છે તેને એવું લાગે છે, તેનાથી તેને સંતોષ હોતો નથી, બીજાની સાથે વ્યવહાર, IPR ઇન્ટરપર્સનલ રિલેશનશિપ અસરકારક હોતા નથી, સંતોષકારક હોતા નથી, પોતાના અનુકૂલનથી તે સંતોષ ન હોય, પોતાનાથી તે સંતોષ હોતા નથી, જીવનમાં ઘટતા ઘટનાક્રમો સાથે તાલમેલ ન મિલાવી શકે. ઓકે, જીવનમાં આવતા ઉતાર ચઢાવથી તે તાલમેલ ન મિલાવી શકે, એડજસ્ટ નથી થઈ શકતા, પર્સનલ ગ્રોથનો અભાવ હોય છે, બીજા સાથે સારી રીતે કોમ્યુનિકેટ ન કરી શકે વગેરે મેન્ટલ ઇલનેસને ઓળખવા માટેના ક્રાઇટેરિયા છે. આમ છતાં પણ મેન્ટલ હેલ્થ અને મેન્ટલ ઇલનેસની વ્યાખ્યા કરવી અઘરી છે. ઓકે, લાસ્ટ લાઇનમાં એવું કીધું કે આમ છતાં પણ મેન્ટલ હેલ્થ અને મેન્ટલ ઇલનેસની વ્યાખ્યા કરવી અઘરી છે. મેન્ટલ ફંક્શન જેવા કે થિંકિંગ, ઇમોશન, લર્નિંગ, ઇન્ટેલિજન્સી, મેમરી, ઓરિએન્ટેશનલ, પર્સનાલિટી, પરસેપ્શન વગેરેમાં ડિસઓર્ડર જોવા મળે તેને મેન્ટલ ઇલનેસ કહે છે. ઓકે, ઉપર લાઇનમાં કીધું છે કે આમ તો તેની વ્યાખ્યા પૂરી રીતે સંપૂર્ણ વ્યાખ્યા કરવી અઘરી છે, પણ મેન્ટલ ફંક્શન જેવા કે થિંકિંગ છે, ઇમોશન છે, લર્નિંગ છે, ઇન્ટેલિજન્સી છે, મેમરી છે, ઓરિએન્ટેશન છે, મતલબ કે આજુબાજુનું શું વાતાવરણ છે, આજુબાજુમાં કઈ કઈ ક્રિયાઓ થાય છે, અથવા તો હું ક્યાં છું, તે ઓરિએન્ટેશન, પોતાની પર્સનાલિટી, પરસેપ્શન વગેરેમાં ડિસઓર્ડર જોવા મળે તેને મેન્ટલ ઇલનેસ કહે છે. ઓકે, મેન્ટલ ઇલનેસની તો આ વાત હતી કે મેન્ટલ ઇલનેસ કોને કહેવાય, તેમાં શું જોવા મળે છે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે કોન્સેપ્ટ ઓફ મેન્ટલ હેલ્થ છે તે જોશું.